હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે તારીખ છે 4 માર્ચ અને અત્યારે સવારના 9 વાગ્યા છે. સવારે 9 વાગ્યાથી હું વિડીયોની શરૂઆત કરું છું, તો વિડીયોમાં બન્યા રહેજો. અને અત્યારે હું મારા હસબન્ડ માટે શું બનાવું છું, એમનું ડેલી રૂટીન શું છે, એ બધું હું તમારી સાથે શેર કરીશ, તો વિડીયોને જરૂર જોજો. જુઓ, મેં રાત્રે મગ પલાળીને રાખ્યા હતા. મગ સરસ પલળી ગયા છે, તો હવે આપણે મગને બાફી લઈશું. આપણે મગને કુકરની અંદર ટ્રાન્સફર કરી દીધા છે. એની અંદર હું અડધી ચમચી જેટલું ગાયનું ઘી નાખીશ, ટેસ્ટ વાઇઝ સોલ્ટ નાખીશ અને હળદર પાવડર નાખીશ. તો આ બધું જ મિક્સ કરી અને જરૂર પૂરતું પાણી નાખી અને આપણે મગને બાફી લઈશું. જ્યાં સુધીમાં મગ બફાય છે ત્યાં સુધીમાં હું તમારી સાથે શેર કરીશ કે શા માટે મેં ફર્સ્ટ વિડીયો બનાવ્યો. અત્યાર સુધીની મારી ચેનલ વ્રત કથાની હતી, પણ શા માટે મારે ડેલી વ્લોગિંગ સ્ટાર્ટ કરવું પડ્યું તે જર્ની સાંભળો. તો મારા હસબન્ડને માઉથ કેન્સર આવ્યું, એનું 21 દિવસ પહેલાં ઓપરેશન થયું છે. આજે 4 તારીખે ઓપરેશનને 21 દિવસ કમ્પ્લીટ થયા છે અને આજે સાંજે એમના સ્ટીચ ઓપન થવાના છે. તો હવે હું થોડુંક વિડીયો બનાવવાનું અને એવું કામ કરી શકું છું. તો અત્યાર સુધી મેં જે પહેલાં વ્રતકથાના વિડીયોઝ બનાવ્યા હતા એ મૂક્યા છે, પરંતુ 2-3 દિવસ થયા મારા યુટ્યુબ ચેનલ ઉપર કોઈ જ વિડીયો મેં મૂકેલા નથી. તો હવે તમે મારા હસબન્ડને કેન્સર જર્ની કેવી રહી એની પહેલાંની ક્લિપો હશે એ હું મૂકીશ, અને હવે એમની ડેઇલી લાઈફસ્ટાઈલ, એમને શું ખાવા પીવાનું હોય છે એ બધું હું તમને બતાવીશ. આજના વિડીયોમાં એમનું સવારે 9 વાગ્યાથી હું સ્ટાર્ટ કરું છું. સવારના પહેલાં મગનું પાણી આપું છું. તો આગળ શું શું આપું છું, દર 1.5-2 કલાકે એમને કંઈક ને કંઈક પ્રોટીન અને હેલ્ધીવાળી વસ્તુ હોય એવું ખાવાનું આપવાનું હોય છે. તો જોતા રહ્યો કે હું એમને ડેલી રૂટીનમાં શું શું આપું છું. થેન્ક યુ. તો આપણે સરસ મગ બફાઈ ગયા છે. હવે આને આપણે એક ગ્રાઇન્ડિંગ જારમાં કાઢી લઈશું અને આને મિક્સરમાં પીસી લઈશું, કારણ કે અત્યારે બધું એમને ફૂડ પાઇપથી આપવાનું હોય છે. અને અહીંયા મેં એમની બધી દવાઓને ખાંડી અને પાણી નાખીને પલાળીને રાખી છે, એ પણ અત્યારે આ મગ પીધા પછી આપવાની છે. તો ચાલો આને હવે હું ગ્રાઇન્ડ કરી લઉં. મગને વ્યવસ્થિત પીસી અને એને ગાળીને પછી ગ્લાસમાં કાઢ્યું છે. અહીંયા દવા છે અને આ પાણી. તો ચાલો હવે આપણે એમને આપી દઈએ મગનું પાણી. જો આવી રીતે મોટા ઇન્જેક્શનથી ફૂડ પાઇપથી આવી રીતે બધું જમવાનું આપવાનું હોય છે. અત્યારે 11:15 વાગી ગયા છે અને ઘરનું કામકાજ કરી, નાસ્તો પાણી કરી અને હું ફ્રી થઈ ગઈ છું. અને પિન્ટુને હવે પાછું કંઈક આપવાનું, તો વિચારું છું કે અત્યારે હવે નારિયેળ પાણી આપું તો થોડી એનર્જી પણ આવે. અને અહીંયા મારે કપડાં ધોવાઈને પણ સુકાઈ ગયા છે અને કચરા પોતા પણ થઈ ગયા છે, બધું કામ થઈ ગયું છે. અને જો શેરીનો માહોલ, આજે થોડોક અમદાવાદમાં તડકો છે, 2 દિવસ થયા તો વરસાદ જેવું વાતાવરણ હતું. અત્યારે અમે લોકો ઓપરેશન માટે થઈને અમદાવાદ આવ્યા હતા, તો અમે 20-25 દિવસ થયા અમદાવાદમાં છીએ, બાકી અમે જુનાગઢ રહીએ છીએ. અને અત્યારે અમે અહીંયા મારા પપ્પાના ફ્રેન્ડનો ફ્લેટ છે ત્યાં રહીએ છીએ. તો અત્યારે અહીંયા મારી પાસે મારા કાકા છે, એની પહેલાં 15 દિવસ મારા મમ્મી પપ્પા હતા. તો હવે આપણે પિન્ટુને કંઈક આપવા માટે વિચારીએ, પછી મળું. પાણી લઈ લીધું છે. પાણી નાળિયેરમાંથી ગ્લાસમાં કાઢી અને આપણે પિન્ટુને આપી દઈએ. પાણી કાઢી લીધું છે, હવે આપણે પાણી આપી આવીએ. અત્યારે બપોરના 12:30 વાગ્યા છે અને મેં જમવા માટે દાળ ભાતનું કુકર મૂકી દીધું છે. તો દાળ ભાતનું કુકર થાય ત્યાં સુધીમાં આપણે પિન્ટુ માટે ગાજરનું જ્યુસ બનાવીશું અને દાળ ભાત ઠરે એ પછી આપણે એને આપીશું. તો હું તમને અત્યારે વ્લોગ બનાવવા પાછળનું મેઇન ઇન્ટેન્શન શેર કરું ને, તો સાચી વાત તો એ છે કે ઓપરેશન કે કોઈ પણ સર્જરી કે કાંઈ પણ થયું હોય પછી ફેમિલી મેમ્બર્સ ડિસ્ટર્બ હોય કે પેશન્ટની તબિયત કેવી હશે, શું થયું હશે, શું નહીં, તો વારે વારે ફોન કરવામાં પણ એમ થાય કે હેરાન કરવા કે કંઈ કામ કરતા હશે કે, તો બધાને ઇન્ફોર્મેશન મળી રહે
કે કેવી તબિયત છે, શું ઇમ્પ્રુવમેન્ટ છે, ખાવા પીવાનું શું કેવું ચાલી રહ્યું છે. એટલા માટે મેં વિચાર્યું કે હું વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરું, જેથી બધાને ખબર પડી જાય કે પિન્ટુની તબિયત કેવી રહી છે. તો આ હતું રીઝન એક મેઇન કે જેના લીધે મેં વિચાર્યું કે હું વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરું. તો હવે આપણે રસોઈ બનાવી લઈએ. મગ બનાવ્યા હતા, તો અત્યારે હું મારા માટે મગ ભાત બનાવું છું. તો અહીંયા દહીંવાળા મગ વઘારું છું આજે હું. તો એના માટે મેં અહીંયા તેલ મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે રાઈ અને જીરું નાખી અને તેને સાતળવા દઈશું. રાઈ જીરું બરાબર ફૂટી જાય એટલે એની અંદર આપણે હિંગ નાખીશું. અને અહીંયા મેં એક નાનું કાંદા કાપ્યા છે, તો એ એડ કરી દઈએ. ત્યાર પછી આપણે એક ટમેટું ઝીણું ઝીણું સુધારી અને એડ કરી દઈશું. અને હવે આને હલાવી લઈશું. ટામેટાં અને કાંદા વ્યવસ્થિત ચડી જાય ત્યાં સુધી આપણે 1-2 મિનિટ માટે સાતળી લેવાનું છે. ત્યાર પછી આની અંદર આપણે બધા મસાલા કરીશું. તો જુઓ 1-2 મિનિટ થઈ ત્યાં કાંદા અને ટામેટાં આવી રીતના સરસ ચડી ગયા છે. તો હવે આપણે મસાલા કરી દઈશું. તો હળદર ઉમેરી દઈશું. લાલ મરચું પાવડર જેટલું તમે તીખું ખાતા હોય એ પ્રમાણે ઉમેરી દઈશું. ધાણા જીરું ઉમેરી દઈશું અને ટેસ્ટ વાઇઝ સોલ્ટ એડ કરી દઈશું. અને આ બધું પ્રોપર મિક્સ કરી દઈશું. પહેલાં મસાલા કરી લઈએ તેલમાં, એટલે સરસ મસાલા તેલમાં ચડી જાય ને તો મસ્ત એનો એન્હાન્સ થાય ફ્લેવર. હવે આની અંદર આપણે દહીંવાળા મગ કરીએ છીએ એટલે પહેલાં દહીં એડ કરીશું. જો તમે સાદા મગ કરતા હોય તો બાફેલા મગ આની અંદર એડ કરી દેવાના. હવે હું આની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું દહીં એડ કરું છું. અને હવે બરાબર દહીંને આની અંદર મિક્સ કરી દઈએ. અને મીઠું પહેલાં જ નાખી દેવાનું, જેથી કરી અને ટમેટાં સરસ ગળી જાય અને દહીં ફાટશે પણ નહીં. તો જુઓ હવે આને આપણે 1 મિનિટ માટે સાતળી લઈશું, જેથી તેલ સરસ એકદમ ઉપર આવી જાય. તો જુઓ 1 મિનિટ થઈ ત્યાં બધું જ તેલ ઉપર આવી ગયું છે. હવે આપણે બાફેલા મગ જે રાખ્યા હતા એ એડ કરી દઈશું. આને તમે રોટલા સાથે કે ભાખરી સાથે, કે જો થોડુંક ઘાટું રાખો ને, પાણી ઓછું રાખો ને, તો રોટલી સાથે પણ ખાઈ શકાય. પણ મારે અત્યારે રાઈસ સાથે ખાવું છે, એટલા માટે મેં આવી રીતે લચકા મગ બનાવ્યા છે. હવે આને આપણે 2 મિનિટ માટે ચડવા દઈશું, જેથી મગની અંદર બધા જ મસાલા સરસ ચડી જાય. તો જુઓ 1 મિનિટ થઈ ત્યાં સરસ મગ ઉકળી ગયા છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણા મગ રેડી છે. તો હવે હું તમને જ્યારે જમું ત્યારે સર્વિંગ પ્લેટ બતાવીશ. તો આપણે પિન્ટુ માટે દાળ ભાત ક્રશ કરી લઈએ અને અહીંયા દવા પણ પલાળીને રાખી દીધી છે. તો ચાલો હવે દાળ ભાત ક્રશ કરી અને એને ગાળી અને પિન્ટુને જમાડી દઈએ. ક્રશ થઈને રેડી છે. તો હવે આપણે જમવાનું આપી દઈશું. જમાડ્યા પછી મારી પ્લેટ પણ રેડી છે. મગ, ભાત અને સલાડમાં છે કાકડી. તો ચલો હવે હું પણ જમી ને થોડીક વાર રેસ્ટ કરી લઉં, પછી મળીએ. ઓલે પાટક બપોરના આરામ પછી મેં અહીંયા 2 સફરજન અને ગાજર લઈ લીધું છે. હવે હું આનું જ્યુસ બનાવી નાખીશ અને પછી એ પિન્ટુને આપવાનું છે. તો સફરજન અને ગાજર સુધરાઈ ગયા છે. હવે આનામાંથી હું જ્યુસ બનાવી લઈશ અને પછી જ્યુસને ગાળી લઈશું. તો સફરજન અને ગાજરનું જ્યુસ રેડી છે. તો અત્યારે વાગવામાં થયા છે 6:45 અને અમારે 7 વાગ્યે હોસ્પિટલ જવાનું છે. તો અત્યારે મેં સૂપ બનાવવા માટે ટમેટાં બાફવા મૂક્યા છે અને અમારે હોસ્પિટલ જવાનું છે, એટલા માટે હું ખીચડી પણ અત્યારે જ પલાળી દઈશ કે આવીને પછી ફટાફટ બની જાય. તો ચાલો હું તમને બતાવું કે મેં ટમેટાં બાફવા માટે મૂક્યા છે. જો અહીંયા મેં ટમેટાં અને એની સાથે સોયા ચંક્સ આવે છે એ પ્રોટીન માટે મૂક્યા છે, કે જેથી કરીને એને અત્યારના પ્રોટીનની ખાસ જરૂરત હોય તો પ્રોટીન મળી રહે. આવી રીતના સોયા ચંક્સ આવે છે, આ 8 થી 10 નાખ્યા છે. તો હવે આ ઠરી જાય પછી આને મીઠું નાખી અને ક્રશ કરી લેશું અને એ આપી દઈશું
પછી હોસ્પિટલ જઈશું. તો અત્યારે 6:30 વાગી ગયા છે અને મેં કપડાં ચેન્જ કરી લીધા છે અને હું રેડી થઈ ગઈ છું હોસ્પિટલ જવા માટે. અને આજે મારા મમ્મી પપ્પાની વેડિંગ એનિવર્સરી છે. તો હેપી એનિવર્સરી મમ્મી પપ્પા. થેન્ક યુ સો મચ કે તમે અમને આ લાઈફમાં જન્મ આપ્યો અને આટલી સરસ લાઈફ બતાવી એના માટે. બધાની લાઈફમાં અપ એન્ડ ડાઉન તો આવતા જ હોય છે, પણ સારો સમય તો બધા સારી રીતે પસાર કરી લે, પણ ખરાબ સમયમાં પણ હિંમત હાર્યા વગર રહેવું એ જ સાચી લાઈફ છે. તો ચાલો હવે આપણે પિન્ટુને સૂપ આપી દઈએ અને પછી હોસ્પિટલ જઈએ. વિડીયોમાં બન્યા રહેજો. હું હોસ્પિટલ કઈ હતી, શું નામ હતું એ પણ બતાવીશ. તો ચાલો મળીએ. હવે અમે હોસ્પિટલ પહોંચવા આવ્યા છીએ. આ હોસ્પિટલ એમ્સ જે પાલડીમાં આવેલી છે, અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સર્વિસ. તો એમ્સ હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું હતું અને આજે હવે સ્ટીચીસ ઓપન થવાના છે. તો અત્યારે અમે હોસ્પિટલથી નીકળી ગયા છીએ. હવે હું દવા લેવા માટે જાઉં છું પિન્ટુની. તો દવા લઈ અને ભાખરી અને ખીચડી બનાવવાના છે. તો મળી. અમદાવાદનો ટ્રાફિક જુઓ. અહીંયા ઘર પાસે જ મેકડોનાલ્ડ્સ છે, રિલાયન્સ છે અને એ બધી દવાની શોપ છે. ત્યાં હું દવા લેવા માટે જાઉં છું. ખીચડી બનીને રેડી થઈ ગઈ છે. ખીચડીમાં દૂધ અને ઘી નાખી અને મિક્સચરમાં પીસી લીધું છે અને આવી રીતે થીક કન્સિસ્ટન્સીમાં રાખવાની છે. અને હવે ફૂડ પાઇપ નીકળી ગયો છે તો સ્પૂનથી ખાવાનું છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે પિન્ટુને જમાડી દીધું છે અને મેં પણ જમી લીધું છે. અને હવે 10:30 વાગે એને દવાની સાથે દૂધ, પ્રોટીન પાવડર ને ડ્રાયફ્રૂટ પાવડર નાખી અને દૂધ બનાવીને આપવાનું હોય છે. એની રેસીપી હું પછી ક્યારેકના વિડીયોમાં તમારી સાથે ચોક્કસથી શેર કરીશ. તો ત્યાં સુધી બન્યા રહેજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક અને શેર કરી અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.